નમસ્કાર વાલીઓ અને વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું એજ્યુકેશન ગુજરાતી યુટ્યુબ ચેનલ એક નવા વિડીયોની અંદર. તો મિત્રો, નીટ 2026 ને માત્ર હવે એક જ મહિનો બાકી છે. તમારી જે તૈયારી છે, તમારી જે પ્રિપરેશન છે એ પૂરજોશમાં અત્યારે ચાલી રહી હશે. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે નીટની મેઇનલી OMR સીટ કે જે તમારે નીટની એક્ઝામમાં ફિલ કરવાની હોય છે અને એના આધારે જ તમારું જે રિઝલ્ટ છે આખું તૈયાર થતું હોય છે. બરોબર છે. તો નીટની OMR સીટમાં ઘણા વિદ્યાર્થીઓ જે ભૂલ કરતા હોય છે, કઈ રીતનું ફોર્મેટ હોય છે. બરોબર છે. તો નીટની OMR માં તમારે કોઈ રોલ નંબર ભરવામાં ભૂલ થાય છે. બરોબર છે. કોઈ ટેસ્ટ બુકલેટ કોડ ભરાઈ જતો હોય છે ખોટો. બરોબર છે. ફિલ કરવામાં ભૂલ થતી હોય છે અને તમારું આખું જે રિઝલ્ટ છે પેન્ડિંગ આવી જતું હોય છે અને એક ભૂલથી તમારું આખું વર્ષની પ્રિપેરેશન છે, આખું વર્ષ છે જે તમે 3 સબ્જેક્ટમાં આપ્યું છે, તમારી જે ડેડિકેશન છે એ બધી જ બરબાદ થઈ જતી હોય છે. બરોબર. તો આ OMR સીટને કઈ રીતે ફિલ કરવાની છે, એનું ફોર્મેટ કઈ રીતનું હોય છે, તમામ સંપૂર્ણ ઇન્ફોર્મેશન આ વિડીયોમાં મિત્રો આપણે જોવાના છે. બીજું કે લાસ્ટ મહિનો બાકી છે તો તમારે કઈ રીતનું તમારે હવે પ્રિપેરેશન કરવાની છે, મોક ટેસ્ટ તરીકેની અને એ બધા જ તરીકેની માહિતી આ તમને વિડીયોમાં મળવાની છે. અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો કે જેથી તમને કોઈ અપડેટ કે આવી માહિતી મિસ ના થાય. બરોબર છે. તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ છીએ. હવે જો પહેલા તો આજે આપણે જોઈશું કે OMR સીટનું ફોર્મેટ કઈ રીતનું છે, તમારે શું ભૂલ નહીં કરવાની, એ તમામ ડિટેલ તમે અહીંયા જોતા રહો. ઓકે. તો પહેલા તો હવે જુઓ, તમે અહીંયા લખ્યું છે કે બિફોર ફિલિંગ OMR sheet the candidate should remember one thing, that OMR sheet are evaluated by computer software. This software is very sensitive and can only read properly fill black color bubbles. Do not tamper or scratch the OMR sheet. Only provide the required information in the OMR sheet. એટલે મિત્રો એવું કહેવા માંગે છે કે OMR sheet ને તમે જ્યારે ફિલ કરો છો એ પહેલા તમે એવું યાદ રાખો કે આ જે OMR sheet છે એ ઓફલાઈન ચેક થતી નથી. બરોબર છે. આ OMR sheet મિત્રો ઓનલાઈન ચેક થાય છે. ઓનલાઈન એટલે કે કોમ્પ્યુટર સોફ્ટવેર જે હોય, જે મશીન હોય, એમાં તમારી OMR sheet, બરોબર છે. તો સ્વાભાવિક વાત છે ભાઈ, કારણ કે 26 લાખ કેન્ડિડેટ હોય, બરોબર છે, અને 26 લાખ સ્ટુડન્ટની NTA સેન્ટર પર તમારી જે OMR સીટ જે છે આ જાય. બરોબર છે. અને ત્યારબાદ તમારી જે ઓફલાઈન તો ચેક કરવું પોસિબલ નથી. બરોબર છે. જો ઓફલાઈન ચેક કરવા જાય, બરોબર છે, તો રિઝલ્ટને ઘણો સમય લાગી જાય. તો આ જે તમારી OMR સીટ છે એ કોમ્પ્યુટર દ્વારા ચેકિંગ થાય છે. બરોબર છે. અને આ જે કોમ્પ્યુટર સોફ્ટવેર છે બહુ જ સેન્સિટિવ હોય. તમારું જે પણ જો કોઈ ભૂલ થઈ હોય, બરોબર છે, કોઈ સ્ક્રેચ થયું છે અને અવગણે છે, બરોબર છે, તો તમારે જે બ્લેક બબલ જે હોય, બ્લેક પેનથી જ તમારે જે કરેલું બબલ હોય એ જ જે છે એ ગણે છે. બરોબર. તો આ બહુ સેન્સિટિવ હોય છે એટલે બ્લેક કલર થી ફિલ કરવાનું છે, તો તમને બ્લેક પેન ત્યાંથી આવશે. બરોબર. બીજી વાત કે તમારે આવા જો, બરોબર છે, આવો કોઈ નખથી કે એવી રીતે કોઈ સ્ક્રેચીસ તમારે નથી પાડવાના કે કોઈ તમને કોઈ પાણી કે એવું કંઈક લિક્વિડ જેવું હોય, બરોબર છે, એવું કંઈ એવું ના પડે એના પર, એ તમારે ધ્યાન રાખવાનું છે. કારણ કે આવું જો થશે, બરોબર છે, તો એ ડિટેક્ટ નહીં કરે અને તમારું જે પેન્ડિંગ છે રિઝલ્ટ એ આવી શકે છે. બરોબર. તો આવી જ રીતના બબલ જે છે ફિલ થાય એવી રીતે ટ્રાય કરવાનું છે. બરોબર છે. ખૂબ જ ચીવટતાપૂર્વક શાંતિથી તમારું OMR સીટ ભરવાની છે. બરોબર. ઓકે. હવે ત્યારબાદ એવું લખ્યું છે કે સ્પેસિફિક સ્પેસીસ ઓર બોક્સીસ આર પ્રોવાઇડ ઇન ધ OMR sheet to fill the required information in roll number, textbook number, test booklet code, and do not write anything else on the OMR sheet or do not make any specific symbol or sign. This can lead to the rejection of the OMR sheet. બરોબર. એટલે એવું કહે છે કે સ્પેસિફિક સ્પેસ, બોક્સ અને જે OMR શીટમાં, બરોબર છે, તમને પ્રોવાઈડ કરવામાં આવ્યા જ હશે. બરોબર છે. જેમાં તમારે રોલ નંબર છે, તમારો ટેસ્ટ બુકલેટ નંબર છે, ટેસ્ટ બુકલેટ કોડ છે, બરોબર છે, એ બધું જે છે તમારે એમાં ફિલ કરવાનું છે. એના માટેના સ્પેસિફિક બોક્સીસ આપ્યા છે. એન્ડ ડુ નોટ રાઇટ એનીથિંગ એલ્સ ઓન ધ OMR sheet or do not make any specific symbol or sign. બરોબર. એટલે OMR sheet પર તમારે કઈ પણ વસ્તુ, બરોબર છે, તમારી રીતે કશી લખી નથી નાખવાની. બરોબર છે. અને કોઈ બી સાઇન કે સિમ્બોલ હોય, બરોબર છે, એ તમારે નથી કરવાનો. તો બી તમારી OMR sheet જે છે રિજેક્ટ થઈ જશે. જેટલી ખાનામાં માંગ્યું છે એટલું તમારે ભરવાનું છે. કોઈ બીજી ઇન્ફોર્મેશન છે તમારી ત્યાં લખવાની
નથી, બરોબર છે. તો તમારી OMR સીટ જે છે એ રિજેક્ટ થઈ શકે છે એવું કે છે, બરોબર. ઓકે, હવે ત્યારબાદ લખ્યું છે ધ કેન્ડિડેટ હેઝ 10 digit roll number. The correct way to fill the roll number is mentioned in the following example. Roll number will be mentioned in the admit card. બરોબર, એટલે તમારા એડમિટ કાર્ડમાં રોલ નંબર કરીને એક આપ્યો હશે. હવે રોલ નંબર કેટલા ડિજિટ નો હશે તો અહીંયા ફિલ કર્યું છે, તો તમારો રોલ નંબર જે છે એ 10 ડિજિટ નો હશે, બરોબર છે. તમારો રોલ નંબર જે છે કેટલા ડિજિટ નો હશે બેટા? રોલ નંબર 10 ડિજિટ નો હશે. તો રોલ નંબર તમારે જે છે આ રોલ નંબર કરીને સ્પેસ આપી હશે, એમાં તમારે તમારો રોલ નંબર 10 ડિજિટ નો ફિલ કરી દેવાનો છે, જેમ તમને અહીંયા દેખાડ્યું છે એમ. ક્લિયર? ધારો કે 0 છે, 1 છે, 2 છે, 3 છે, એવી રીતે જે છે એ તમારે ફિલ કરવાનું છે, બરોબર છે. તો ખૂબ જ જીવટતાથી કરવાનું છે, જેમ તમારો રોલ નંબર હોય, બરોબર છે. આ બબલ જે છે એ ઊંધા ના ભરાઈ જાય એનું ધ્યાન રાખવાનું છે. હવે જુઓ, હવે મેઇન વાત કરો કે બબલ તમારે કેવી રીતે ભરવાના છે. હવે જો બબલ તમારે જે છે, બરોબર છે, આ આખું જે વ્હાઈટ કલરનું જે છે એ ભરાઈ જાય, બરોબર છે. જો તમને અહીંયા દેખાતું હશે, ઓકે, આની જે માર્કર છે થોડીક સેન્સિટિવ છે એટલે બહાર જતું રહેશે, બરોબર છે. પરંતુ જો તમારે બબલ કેવી રીતે ભરવાનું છે, ધારો કે એક આખું બબલ છે, બરોબર છે. હવે આ બબલમાં તમારે, બરોબર છે, થોડું માઇનોર આટલું બી બહાર નીકળી જશે, આટલું બહાર નીકળી જશે તો ચાલશે, પરંતુ આટલું બધું જે છે, બરોબર છે, આટલું બધું બહાર નીકળી જાય નહીં ચાલે, બરોબર છે. માઇનોર થોડુંક બહાર નીકળી જાય વાંધો નહીં, બરોબર છે, એનો વાંધો નહીં, પરંતુ તમારે આખું બબલ જે છે કોઈ પણ વ્હાઈટ ના દેખાવું જોઈએ અંદર, બરોબર છે. એવી રીતે તમારે જે છે આ તમારે ફિલ કરવાનું છે, બરોબર છે. તો આ ખાસ અગત્યની વાત છે, બરોબર. જો અહીંયા જેમ દેખાડ્યું છે ને એમ જ, બરોબર, જો આખું ડોટ જે છે મસ્ત એકદમ પરફેક્ટલી ભરાઈ જવું જોઈએ, આવી રીતે કઈ વચ્ચે વ્હાઈટ ના દેખાવું જોઈએ, એનું ખાસ ધ્યાન રાખવાનું છે, બરોબર. તો આ ઇમ્પોર્ટન્ટ વાત છે. બીજું કે ટેસ્ટ બુકલેટ નંબર બી તમને એ જે હોય, બરોબર છે, પેપર એમાં આપ્યો હશે, તો ટેસ્ટ બુકલેટ નંબર જે છે 7 ડિજિટ નો હશે, બરોબર છે. નો ડાઉટ હમણાં OMR નો આખું ફોર્મેટ બતાવું છું, તો આ 7 ડિજિટ નો ટેસ્ટ બુકલેટ નંબર હશે, તે રીતે તમારે અહીંયા જેમ બતાવ્યું છે એ રીતે અહીંયા ફિલ કરી દેવાનો છે. રોલ નંબર ની જગ્યાએ તમારો 10 ડિજિટ નો રોલ નંબર, ટેસ્ટ બુકલેટ નંબર ની જગ્યાએ 7 ડિજિટ નો ટેસ્ટ બુકલેટ નંબર, એવી રીતે, બરોબર. ત્યારબાદ જો નીચે એવી રીતે કેન્ડિડેટ નું નામ આપ્યું હશે, બરોબર છે. તો આ કેન્ડિડેટ નું નામ જે છે, એટલે કે સ્ટુડન્ટ નું નામ, તમે જે છો એ, બરોબર. તો તમારું નામ લખી દેવાનું છે, તમારા જે ફાધર હોય એમનું નામ લખી દેવાનું છે, બરોબર છે, અને જે મધર હોય એનું નામ લખી દેવાનું છે, બરોબર. હવે જો નીટની એક્ઝામમાં તમે જાઓ ને, તમારે કશું જ તમારી રીતે ભરવાનું નથી, ખાલી રોલ નંબર હોય. જ્યારે તમારા જે સુપરવાઇઝર ઇન્ફોર્મેશન આપે ત્યારે જ બધી ડિટેલ ફિલ કરવાની સ્ટાર્ટ કરવાની છે, બરોબર. એ તમે એમની રીતે કહેશે કે રોલ નંબર છે, ટેસ્ટ બુકલેટ નંબર છે, બરોબર છે, જ્યારે તમે ફિલ કર્યો, બરોબર છે. ત્યારબાદ કેન્ડિડેટ જે નેમ જે છે એમની પાસે જે પેપર હશે, તમારું ફાધર નેમ, મધર નેમ, એમની પાસે જે પેપર હશે એમાંથી એ લોકો ફિલ કરાવતા હોય છે, એટલે તમારે પહેલા બધી ઇન્ફોર્મેશન ભરી નથી લેવાની, બરોબર. એ લોકો જ્યારે કે એ રીતે તમારે ભરવાની છે. ઓકે, ત્યારબાદ જો હવે અહીંયા એની ઇન્ફોર્મેશન આપી છે, તો તમારી 3 કલાકની એક્ઝામ રહેવાની છે, 200 MCQ રહેવાના છે, ઓકે. અને 50 ક્વેશ્ચન અહીંયા લખ્યું છે કે 50 ક્વેશ્ચન બાયોલોજીના, 50 ક્વેશ્ચન જુઓલોજીના, બરોબર છે, જે બોટની જુઓલોજી હોય, 50 ક્વેશ્ચન ફિઝિક્સના અને 50 ક્વેશ્ચન કેમેસ્ટ્રીના, બરોબર છે. એ રીતનું જે છે અહીંયા તમારે રહેવાનું છે. સેક્શન એ સોલ્વ કન્સિસ્ટ 35, બરોબર છે. ક્વેશ્ચન્સ ઇન ઈચ સબ્જેક્ટ અહીંયા લખ્યું છે મુજબ ઓલ ક્વેશ્ચન્સ આર કમ્પલસરી, બરોબર છે. બધા જ ક્વેશ્ચન જે છે કમ્પલસરી હોય છે સેક્શન એ માં. અને સેક્શન બી માં 15 ક્વેશ્ચન જે હોય છે, બરોબર છે, 15 ક્વેશ્ચન માંથી, બરોબર છે, તમારે એની 10 અટેમ્પ્ટ કરવાના હોય છે, બરોબર છે. 15 માંથી તમારે કેટલા, તો કે કોઈ બી 10 અટેમ્પ્ટ કરવાના હોય છે, આ યાદ રાખજો, બરોબર છે. એમાં બધા કમ્પલસરી હોતા નથી. ત્યારબાદ લખ્યું છે ડુ નોટ ફિલ ઇન મોર ધેન વન ઓપ્શન ફોર any of question because there is only one answer which is most appropriate for all the question, બરોબર. એટલે તમારે જે આન્સર છે, ઘણા સ્ટુડન્ટ એવું હોય કે એક કરતા વધારે બબલ જે છે ટીક કરે, જેમ અહીંયા દેખાડ્યું છે મુજબ, બરોબર છે. એવું તમારે નથી કરવાનું, બરોબર. તો કોઈ એક MCQ છે, બીજો MCQ છે, ત્રીજો MCQ છે, બરોબર. બધામાં કોઈ બી એક જ તમારે જે છે બબલ ફિલ કરવાનું છે, અને આવી રીતે પરફેક્ટલી ફિલ થવું જોઈએ, બરોબર છે. એની તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું કે ધ કેન્ડિડેટ આર રિક્વાયર્ડ ટુ સાઇન વિથ ટાઈમ ઇન ધ ડિક્લેરેશન કોલમ, બરોબર છે. એટલે કે તમારે જે છે તમારી સિગ્નેચર કરવાની હોય છે. તમારો ટેસ્ટ બુકલેટ કોડ જે છે, જે OMR શીટ માં તમારે લખવાનો છે. જ્યારે ક્યારે લખવાનો ભાઈ, તો કે જ્યારે પેપર હાથમાં આવે ત્યારે, એ તમારો પેપરમાં લખેલો જ હશે, ક્વેશ્ચન પેપરમાં, બરોબર છે, એ જ લખવાનો છે. હવે જો મેઇન અહીંયા આવી ગયું છે આપણું, બરોબર છે, તો કે જે ફોર્મેટ છે આખું OMR શીટ નું, એ તમને અહીંયા દેખાડી દઉં, બરોબર છે. જો આ રીતની આખી OMR શીટ જે છે એ તમારી આવતી હોય છે, બરોબર. તમે અહીંયા જોઈ શકો છો.
આ રીતની આખી OMR શીટ છે. જો તમને ઉપરથી દેખાડું તો તમને દેખાય, બરોબર. તો જો આ રીતની આખી OMR શીટ જે છે તમારી આવતી હોય છે. અહીંયા રોલ નંબરનું સેક્શન છે, જેમાં તમારે 10 ડિજિટનો રોલ નંબર ફિલ કરવાનો છે. બીજું કે અહીંયા ટેસ્ટ બુકલેટ નંબર છે, ટેસ્ટ બુકલેટ નંબર 7 ડિજિટનો આપ્યો છે, એ તમારે અહીંયા ફિલ કરવાનું છે. ટેસ્ટ બુકલેટ કોડ જે તમારા ક્વેશ્ચન પેપરમાં આવે એ તમારે અહીંયા લખવાનો છે, બરોબર. ત્યારબાદ અહીંયા કોઈ બી વસ્તુ તમારે કરવાની નથી, બરોબર છે. અહીંયા કોઈ બી વસ્તુ તમારે કઈ કશું કરવાનું નથી. અહીંયા તમારી સિગ્નેચર જે છે એ અહીંયા આવશે, બરોબર. કેન્ડિડેટ નેમ તમારું નામ અહીંયા લખવાનું છે, બરોબર છે. પછી મધર્સ નેમ, ફાધર્સ નેમ એ બધું અહીંયા તમારે લખવાનું છે. એ તમારો સુપરવાઇઝર તમને કરાવશે. બીજું કે કેન્ડિડેટ લેફ્ટ હેન્ડ થંબ ઇમ્પ્રેશન અને જે છે સિગ્નેચર ઓફ ઇન્વેલિગેટર વિથ ટાઈમ, બરોબર છે. એટલે કે ટાઈમ તમારે લખવાનો છે અને એ પ્રમાણે જે તમારો સુપરવાઇઝર કે એ પ્રમાણે સિગ્નેચર કરશે, બરોબર. તમારે અહીંયા કશું કરવાનું નથી, બરોબર. અહીંયા તમારે તમારો લેફ્ટ હેન્ડ નો થંબ ઇમ્પ્રેશન મારવાનો છે. એ બધું ત્યાં તમને જે ક્લાસ છે એમાં કરાવશે. તમારું મધર ફાધર નેમ તમારે લખવાનું છે, કેન્ડિડેટ નેમ અહીંયા સિગ્નેચર કરવાની છે, બરોબર. આટલી ઇન્ફોર્મેશન જે છે તમારે ફિલ કરવાની છે, બરોબર. આટલી ઇન્ફોર્મેશન ફિલ થઈ જાય પછી જ્યારે ક્વેશ્ચન પેપર જ્યારે તમારો ટાઈમ સ્ટાર્ટ થાય ત્યારે અહીંયા તમારી OMR જે આ રીતની આવે, બરોબર છે. અહીંયા આવું આવશે, બરોબર. તો તમારે અહીંયા તમારી જે આન્સર છે એ બધા અહીંયા ફિલ કરવાના છે, બરોબર. તો જો આ સેક્શન A છે આખો, બરોબર છે. આ શું છે ભાઈ, આખો સેક્શન A છે, બરોબર. અહીંયાથી અહીંયા સુધીનો, બરોબર. જેમાં કેટલા ક્વેશ્ચન છે ભાઈ, તો કે ટોટલ 35 ક્વેશ્ચન છે. નીચે તમે જોયું કે 15 MCQ નો સેક્શન B છે, બરોબર. આ રીતની જે છે પરફેક્ટલી OMR શીટ આવશે, બરોબર છે. આમાં જ આ જે ગુલાબી કલરની પેટર્ન છે એમાં તમારે OMR શીટમાં ભરવાનું છે. આ નીચે હશે, બરોબર છે. આ સેમ્પલ કોપી હશે, બરોબર છે. આમના તમારે કશું અડવાનું નથી, બરોબર છે. આ તમારે એમની એમ રહેવા દેવાની છે. એ જે તમારું હતું એની નીચે આવું હશે, બરોબર. આમાં તમારે કશું ફિલ નથી કરવાનું, બરોબર છે. જે મેઇન છે તમારે આ જ જે છે, બરોબર છે. એમાં તમારે બધી વિગતો બધું ફિલ કરવાનું છે, આન્સર ને બધું, બરોબર. ઓકે, તો આ જે તમારું જે છે એ તમારું ફોર્મેટ હતું OMR શીટનું. બધી જ ઇન્ફોર્મેશન તમને ખ્યાલ આવી ગઈ હશે, બરોબર છે. રોલ નંબર થી માંડીને કેવી રીતે ફિલ કરવી, બરોબર છે. તો વિડીયો ઇમ્પોર્ટન્ટ લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમારે માત્ર એક જ મહિનો બાકી છે લાસ્ટ, બરોબર છે. તો તમારે મેઇન જે છે એ મોક ટેસ્ટ જે છે એ આપતા રહેવાનું છે, બરોબર છે. જે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી હોય, બરોબર છે. એ પ્રમાણે તમારે મેઇન હવે બધો જે નોટ્સ હોય, ફોર્મ્યુલા શીટ હોય, બરોબર છે, એ બધો જ વાંચવાનું છે. અત્યારે બહુ એટલો બધો લોડ નથી લેવાનો, સ્ટ્રેસ ફ્રી સ્ટડી કરવાની છે. મોક ટેસ્ટ આપો અને મોક ટેસ્ટમાં જે ભૂલ થાય એને સુધારો, બરોબર છે. લાસ્ટ મહિનામાં આટલું કરો, બરોબર છે. તો ઘણો ફાયદો થશે. ઓકે, તો વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો. આવી જ નવી ઇન્ફોર્મેશન મેળવવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી દેજો. મળે છે આવા જ કોઈક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.